હેલો ખેડૂત મિત્રો, જય શ્રી રામ. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણને જીરુની તમામ માહિતી મળી રહે. આપણે જે કાંઈ જીરુમાં દવાનો સ્પ્રે કરશું કે પણ દવાનો કે પાશું કે જે કાંઈ કરશું, ખાતર નાખશું, એ બધું જ આમાં બતાવવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમામ માહિતી આપણને મળી રહે. આપણે અત્યારે જીરુમાં દવા પાવાનું ચાલુ છે. 70 દિવસનું જીરું છે ને એમાં આપણે જીનેટ, ધાનુકા કંપનીની જીનેટ છે એ આપણે પાવી છીએ. જીરું જોવો તમે, હાઈ ક્લાસ ઊભું છે અત્યારે. તો 70 દિવસનું જીરું શું છે. 70 દિવસના જીરામાં પણ આપણે પાણી આપીએ છીએ તો પણ કોઈ જાતનું નુકસાન નથી. પાણી તો આપી શકીએ છીએ પણ દવાનું સ્પ્રે અને પિયત પણ આપવું પડે. જો મિત્રો, આપણે પાણી પાવાનું ચાલુ જ છે, જોઈ શકો છો. ધોરિયા પદ્ધતિથી જોઈ લો. ઢીસણ હમાનું આપણું જીરું છે. હજી કોઈ પણ પ્રકારનો રોગ આવ્યો નથી. થોડાક છોડવા જવાનો પ્રશ્ન થયો હતો પણ હજી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી થયો. હજી જોઈ શકો છો તમે. વરિયાળી આવી ગઈ છે. હાઈ ક્લાસ વરિયાળીનું દાણા ભરાવા માંડ્યા છે. 70 દિવસનું જીરું છે આપણું. એમાં આપણે પિયત આપીએ છીએ અને હજી આની પછી 2 પિયત આપવામાં આવશે. આપણે જોઈએ દવા કઈ પાવામાં આવી છે. જોવો, આપણા ટાંકીમાંથી દવા આવે છે, જોઈ લો. આ દવા છે. જો આપણા આ ધાનુકા કંપનીનું જેનેટ નામની જે દવા આવે છે એ અત્યારે પિયતમાં આપવાનું ચાલુ છે. એ દવામાં 2 પ્રકારના કેમિકલ આવે છે, જે ફૂગનાશક છે અને સિસ્ટેમિક દવા છે. મતલબ તે કોન્ટેક્ટ ફંગીસાઇડ નથી, આ સિસ્ટેમિક ફંગીસાઇડ છે. જે 2 દિવસમાં રિઝલ્ટ આવે છે અને એનું લાંબા ગાળા સુધી એનું રિઝલ્ટ રહેશે. તો એમાં 2 પ્રકારના કયા કેમિકલ આવે છે એ જોઈએ આપણે. થાયોફેનેટ મિથાઇલ 38% અને કાસુગામાઇન 2.22-21%, જે ધાનુકા કંપનીનું 80 ફોર્મમાં આવે છે. બેસ્ટ દવા છે. આપણે આની પહેલાં પણ ફૂગ માટે પાયેલી છે ને અત્યારે આ બીજો ડોઝ છે. 70 દિવસનું જીરું છે. જોવો તમે, દાણા ભરાવાનું પણ શરૂઆત થઈ ગઈ છે. જોઈ લો, આ દોડવા બેસવાની શરૂઆત થઈ ગઈ છે. જોવો, અમુક છોડવા હજી બાકી છે, જોઈ શકો છો તમે. દોડવા ભરાઈ ગયા છે. દોડવા આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અમુક છોડવામાં આ રીતે જોવો, દાણા ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. વિડીયોમાં જોવો, 1 વીઘાનું છે, એમાં આપણે 400 ml આ ધાનુકાની દવા પાયેલી છે. આની પછી આપણે છંટકાવ પણ કરવામાં આવશે. અમુક છોડવા પીળા પડે છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે તે પીળા પડવાના બંધ થયા છે કે નથી થયા. જય શ્રી રામ ખેડૂત.